અખિલ ભારતીય સેવા દળ વડોદરા દ્વારા રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રગીત અંગે સાચી સમજણની તાલીમ આપવામાં આવી હતી। ભારત દેશ આઝાદ થયો તેમાં રાષ્ટ્રધ્વજનું અનેરું યોગદાન છે। રાષ્ટ્રધ્વજનો પણ જાણવા જેવો ઇતિહાસ છે। ભારત આઝાદ થયા પછી રાષ્ટ્રીય પર્વોએ ધ્વજને ફરકાવી ધ્વજવંદન કરવામાં આવે છે, જે રાષ્ટ્રનું ગૌરવ છે। તમામ નાગરિકો એક સરખી રીતે ધ્વજવંદન કરે તે જરૂરી છે, જેનાથી રાષ્ટ્રીય ધ્વજનું માન સન્માન જળવાઈ રહે। નાગરિકોની ફરજ છે કે જ્યાં ધ્વજવંદન થતું હોય તેમાં સહભાગી થાય અને રાષ્ટ્રધ્વજને સલામી આપે। રાષ્ટ્રધ્વજને સલામી આપવી તે નાગરિકોની ફરજ છે। અખિલ ભારતીય સેવા દળ સરદાર ભવન વડોદરા દ્વારા આ સંસ્થાના અધિકારી હરેન્દ્રસિંહ દાયમાએ તમામ યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકોને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું માન સન્માન જાળવવા અપીલ કરી છે। રાષ્ટ્રીય ગીત ગાવામાં પણ માન સન્માન જણાવવું જોઈએ। આ અંગે ફ્લેગ કોડને ધ્યાનમાં રાખી ધ્વજ ફરકાવવા અંગેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાઈ રહે તે માટે અખિલ ભારતીય સેવાદળ વડોદરા દ્વારા આજે વિદ્યાર્થીઓને પદ્ધતિસર તાલીમ આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અંગેની સાચી પદ્ધતિસર તાલીમ મેળવી હતી। કેમેરામેન મુકુંદ દવે સાથે ક્ષિતિજ સુપેકર, BTV ન્યૂઝ। પહેલું તો કે ધ્વજ અંગે અથવા તો ધ્વજવંદન વિધિ અંગે કઈ રીતે ધ્વજવંદન થઈ શકે એનું નોલેજ ઘણા ઓછાને હોય છે। કેટલાક પાસે હોય છે, મર્યાદિત હોય છે, જ્યારે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી જ કરતા હોય છે। પરંતુ અમે આખા વર્ષ દરમિયાનમાં જે શાળાઓ, કોલેજો કે બીજી સંસ્થાઓ અમને બોલાવે છે તો અમે સંપર્ક કરીને પણ આ તાલીમ આપવા માટે અમે જઈએ છીએ અને સંપૂર્ણ રીતે ધ્વજનો ઇતિહાસ, ધ્વજને કઈ રીતના બાંધવો, એની ગળી બનાવવી, એને ફરકાવવાના નિયમો, આ બધી જ માહિતી પ્રદર્શન સાથે અત્યાર સુધી કેવા ધ્વજો થઈ ગયા એની પણ માહિતી અમે એમને આપતા હોય છે। ખાસ કરીને રાષ્ટ્રગીત શું છે એ બધા ગઈ શકે છે, પણ એનો અર્થ શું છે એ કોઈને ખબર પડતી નથી। લગભગ 99% લોકોને ખબર નથી કે રાષ્ટ્રગીતનો અર્થ શું થાય છે। એ જ પ્રમાણે વંદે માતરમ અમે એટલે હું જે 1972થી આ સંસ્થામાં આવ્યો સરદાર ભવનમાં। મારો એક સવાલ છે, હજી પણ ભણેલા ગણેલા લોકો છે, વિદ્યાર્થીઓ છે, એમને સમજ નથી આ બાબતની, અસમજ છે, તો એના અવેરનેસ માટે સરકારે પણ શું કરવું જરૂરી છે? ધ્વજવંદન વિધિ માટે, રાષ્ટ્રગીત માટે, વંદે માતરમ માટે જેને કહી શકાય કે સતત વંદે માતરમ અને જનગણ મન ગવાવું જોઈએ, એનો સમય ફાળવવો જોઈએ, અથવા તો એકાદ પીરિયડ એવો રાખવો જોઈએ મહિનામાં એકવાર કે જે છોકરાઓને રાષ્ટ્રગીત અને વંદે માતરમને ધ્વજવંદન વિધિ અંગેની સમજ આપી શકાય। એવું થાય તો ઘણું બધું સારું કામ થઈ શકે। હા, શાળાઓમાં જ આની જરૂરી છે, જેથી બાળકો આ સમજી શકે। અમે બને ત્યાં સુધી જેટલી શક્ય હોય એટલું આખું વર્ષ સુધીમાં અમે જઈએ છીએ, લગભગ 8,000 વિદ્યાર્થીઓની સુધી અમે પહોંચી વળીએ છીએ અને ગુજરાત કક્ષાએ અમારી 2-3 સંસ્થાઓ છે, એ સંસ્થાઓ આ કાર્ય કરે છે અને એ પ્રમાણે અમે સતત જાગૃતિ આવે એ પ્રમાણેનું કાર્ય ચાલુ છે।